જીવન હું તમને કહી રહી છું. સુખદેવજી એટલે સ્વયં ભગવાન છે, કારણ કે ભગવાન ન હોય ત્યાં સુધી ભગવાનની લીલા કોઈ પૂર્ણ રીતે પરિપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમને કોઈ આંકી ન શકે, એની વાત ન કરી શકે. હા મહારાજ, તો બન્યું છે એવું કે પરાશર મુનિ વિહાર કરતા કરતા નદીના કિનારે આવ્યા છે. હું તમને બહુ જ ટૂંકાણમાં અમુક વાતો કહીશ, જે તમે નાની છો, ગુણી છો, સમજી જશો. અને કદાચ ન સમજણ પડે તો મારા નંબર ઉપર કથા પછી ફોન કરીને તમે પૂછી શકો છો. અને બન્યું એવું કે પરાશર મુનિ વિહાર કરતા કરતા ભ્રમણ કરતા કરતા એકવાર નદી કિનારે આવ્યા છે અને ત્યાં સામે કાંઠે પાર કરવા માટે તે દિવસે જે નાવડીના માલિક હતા તે ભાઈ પોતે આરામ કરી રહ્યા છે. અને એ નાવિકની દીકરી એટલે મત્સ્યગંધા, કે જે મત્સ્યગંધા માછી છે, એટલે એના શરીરમાંથી માછલીની વાસ આવી રહી છે, દુર્ગંધ પ્રસરી રહી છે અને એનો દેખાવ સામાન્ય સ્ત્રી જેવો છે. એટલે બન્યું છે એવું કે પરાશર મુનિએ કહ્યું છે કે મને સામે પાર કરી દો. આનો વ્યવસાય જ એ છે કે પોતે આ પાર આવેલા વ્યક્તિઓને પેલે પાર નાવડીમાં પાર કરે છે. અને આજે એના પિતાએ આરામ કર્યો છે એટલે એના વતી સત્યવતી એટલે કે મત્સ્યગંધા અહીંયા નાવડી હંકારવા માટે આવી છે. નાવડીમાં પરાશર મુનિ બેઠા છે અને મત્સ્યગંધાએ નાવડી ચલાવવા માંડી છે. આગળ જતા પરાશર મુનિ આસક્ત થયા છે મત્સ્યગંધા પર ને એણે વિહાર કરવાની પોતાની ઈચ્છા બતાવી છે ને એ વિહારનો જે મત્સ્યગંધા સ્ત્રી છે, છોકરી છે, એણે ના પાડી છે. ના એટલા માટે પાડી છે મહારાજ કે એણે વિચાર કર્યો છે કે જો હું કુંવારી છું અને મારી સાથે મુનિ મહારાજ પરાશર મુનિ વિહાર કરશે તો મારું કૌમાર્ય ખંડિત થશે અને પછી મને મારી સાથે કોઈ વિવાહ નહીં કરે, મારો હાથ નહીં પકડે. અને એના કારણે એણે શરમ સંકોચ બતાવ્યો છે. બીજું કહ્યું છે કે અહીંયા નાવડી અને કિનારાની નજીકમાં બીજા કોઈ મને જોઈ જાય, મારા સમાજના વ્યક્તિઓ, તો મારી બદનામી થાય. તો પરાશર મુનિએ એને એક આશીર્વાદ આપ્યા છે, એક વચન આપ્યું છે કે તું મારી સાથે વિહાર કરશે છતાં પણ તારું કૌમાર્ય અખંડ રહેશે. ઉપરાંત તારા શરીરમાંથી એવી દુર્ગંધ આવી રહી છે એની જગ્યાએ જે સુગંધ પ્રસરી રહેશે અને તું કુમારી છે, તારું કૌમાર્ય ખંડિત થયું છે એવી વાત કોઈને ખબર પડશે નહીં. જા, તને મારા આશીર્વાદ છે. હા, અને તારા દ્વારા જે પુત્રની પ્રાપ્તિ થશે એને જગતમાં લોકો પૂજા કરશે. એટલે અહીંયા વિહાર થઈ રહ્યો છે ને વિહાર દ્વારા એક પુત્રની પ્રાપ્તિ થઈ છે અને એ પુત્ર એક નાના અમથા બેટ ઉપર દ્વીપ ઉપર પ્રગટ થયો છે એટલે એને દ્વૈપાયન કહ્યો છે. અને થોડો શ્યામલો છે એટલે એને કૃષ્ણ દ્વૈપાયન કહ્યો છે. અને એ પુત્ર છે જે મત્સ્યગંધા અને પરાશર મુનિ દ્વારા અને આગળ જતા એનું નામ સત્યવતી પડ્યું છે અને યોજનગંધા પડ્યું છે, કારણ કે પરાશર મુનિના આશીર્વાદથી એની સુગંધ જોજનો સુધી પ્રસરી રહી છે. એવી માદક સુગંધ આવી રહી છે કે જોજનો દૂરથી લોકો ઓળખી જાય છે કે અહીંયા સત્યવતી બિરાજમાન છે. તો મહારાજ, આ પુત્ર જે સત્યવતી અને પરાશર મુનિ દ્વારા થયા તે વ્યાસ મુનિ ભગવાન પ્રગટ થયા છે. બોલીએ વ્યાસજી ભગવાન કી જય. તો વ્યાસ મુનિ પોતે ગ્રંથોની રચના કરી રહ્યા છે, વેદની રચના કરી રહ્યા છે. ને એક દિવસ એમને એક પક્ષીના જોડાને પ્રેમાલાપ કરતા જોઈને મન થયું કે મારે પણ મારા પરિવારમાં આવું પ્રેમ યુગલ હું હોય, મારી પત્ની અને હું અને મારી સાથે મારા બાળકો હોય. અને એ વિચાર કરીને એમણે સુમેરુ પર્વત પર જઈને તપ અને આરાધના કરી છે શિવજીની અને શિવજી પ્રસન્ન થયા છે. એમણે આરાધના કરી છે શેના માટે? એક પુત્રની કામનાથી કે એ પુત્ર એવો હોય કે જેના દ્વારા તેમનું
ત્રણેય ભુવનમાં નામ થાય. હા, અને અહીંયા શિવજી મહારાજ પ્રસન્ન થયા છે. શંભુ ચરણે પડી માગું ઘડી ઘડી. આવો ભોળિયાનાથને યાદ કરીએ. કષ્ટ કાપો દયાકારી દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી માગું ઘડી ઘડી કષ્ટ કાપો